હા તમને એક પ્રશ્ન પૂછું? પૂછ ને. આ પતિ પત્ની માંથી સૌથી વધારે સુંદર કોણ હોય? પતિ પત્ની માંથી સૌથી વધારે સુંદર પતિ પત્ની માંથી સૌથી વધારે સુંદર પત્ની હોય. તો બ્યુટી પાર્લર માં હું ઘઉં ચોખા લેવા જાઉં છું. डिब्बे में आटा नहीं है. એમાં આટા નો આવે. अरे डिब्बे में आटा नहीं है. આમાં આટા નો આવે. अरे यार कैसे समझाऊं इस आदमी को. अरे डिब्बे में आटा नहीं है. આ ડોબીને લાય જો આ ડબરો આ ઢાંકણું આ બંધ થઈ ગયું. આમાં ક્યાં આટા હે? अरे यार मैं इस आटे की बात नहीं कर रही हूँ. रोटी बनाने के आटे की बात कर रही हूँ. તો પણ એમ કેને સીધું આ ડબરાની જેમ તારામાં આટા નથી. તો આટા क्या વગરનું भराई गई हूँ. આટા વગરનું તો મને ભરાઈ ગયું. આટા નહીં. चलो फेंके बनी गई से. લાય યાર ક્યાં ના અમે ભૂખ થી આમ લાય ઝડપ લાય. શાંતિ રાખો. કેટલી મહેનત કરીને બનાવી છે. પેલા હું સ્ટેટસ મૂકી દઉં. તેરા ભલા હો. મુકાઈ ગયું. હા લાય હવે તો દે. હવે શાંતિ તો રાખો. હાલો મમ્મી, મેં ફેંકી બનાવી છે ને એનું સ્ટેટસ મૂક્યું છે. જોઈ જો જરા. હા હાલો લાવ એ પણ સરી શાંતિ રાખો ની ભાઈરે ઉતાવળ. अभी मैं गाली नहीं दे सकता. હાલો ભાભી, મેં ફેંકી બનાવી છે ને એનું સ્ટેટસ મૂક્યું છે. તાકીને જો તો કેવી બની છે. હે બાબા, શું જોઈને લગ્ન કર્યા? લા ભાઈ મેં તો લવ મેરેજ કર્યા. આની કરતા 2 વીઘા ઘઉં ભર લેવાય. લવ મેરેજ ન કરાય. अबे साले. વાહ સાહેબ વાહ. સાહેબ ને વેકેશન પડી ગયો એટલે હવારથી હાઈન લગી હવે સોફા તોડશે. જો તો કેવા રાજાની જેમ હોતા છે. પછી હાલત ભલે ને ગંગુતે લઈ જઈ હોય. હવારથી હાઈન લગી નકરો ફોન લઈને બેસી જાય. એમ નહીં ઘરવાળી બિચારી હવારથી લઈને હાઈન લગી કામ કરે છે તો એને જરીક હેલ્પ કરાય એમ. કામ ચોર આળસો अभी मैं गाली नहीं दे सकता. લબ્બાડ. अभी बदत है भाई, अभी बदत है. ઘરવાળી શું કે કામવાળી કે ખબર જ નથી પડતી. પડશે હલકાને. આલ્યો તમારો ફોન. એ પડાર્યો આઈને. મારે તમારી હેલ્પ ની કાઈ જરૂર નથી. કામ કરવું ને એને ખોટી કરવા આવે. अब आए ना लाइन पे. है कोई मुझे जंगली कहे. કોઈ કેક નો કે તમે છો જ જંગલી. कान है बे. मेरी जिंदगी है तू. ऐसी जिंदगी पे थू. झुमका दिलाऊंगा, कंगना दिलाऊंगा, सब कुछ मैं लाऊंगा तेरी कसम. अबे साले. પેલા ઓલો 6 મહિનાથી આ ફાટેલ લેંઘો પહેરો છે ને ઈ બદલાવો. तेरा भला हो. ઝુમકા વાળી તેમાં. બાબુ હા માં એક ચમચી ખાંડ નાખ તો ચા મોળી છે. હા. હવે ચાખો તો. હા હવે રેડી. रुको जरा, सबर करो. એ આપુ નમક લેતી આવી તો દાળમાં નમક ઓછું હે. હાવ મોળી છે. લ્યો હવે ચાખો તો.
હા હવે બરાબર. तेरा भला हो. એ જસુ પાર્સલ વાળો બહાર જ ઉભો છે. 500 રૂપિયા આપો ને, હું તમને કાલે દઈ દઈ. દઈ દઈ ને. હા કાલે તમને હું દઈ દઈ. પાક્કું કાલે દઈ દઈ ને. હા ભલા મને કાલે હું તમને દઈ દઈ. खाओ माँ कसम. अभी बदत है भाई, अभी बदत है. હવે તું કાલ 500 રૂપિયા લઈ ગઈ હતી અને કહેતી હતી ને તું તમને કાલ દઈ દે. ભૂલી ગઈ કે હું? ના ના યાદ જ છે. ઉભા રહ્યો લેતી આવું. હાલે આલ્યો લાય લાય. આ હું દઈ. હે એટલે મેં તમને કીધું જ તો દઈ દઈ એમ. દઈ તો દીધું. 500 રૂપિયા લઈ ગઈ 25 રૂપિયા દહીં પકડાઈ ગઈ. तेरा भला हो. ની મને ઘરમાં તો કઈ આપણી ઇજ્જત જ નથી. મરદ પુરુષ થઈને હારા વાસણ ઉટકવા પડે. હું બોલ્યા? આ તો સાચું જ કીધું ને. અમે ઘરના મરદ કેમ પુરુષ કહેવાય ને અમે વાસણ ઉટકી હારા લાગી. ઉભા રહ્યો હમણાં તમને દેખાડું. હવે બરાબર છે ને? अब आए ना लाइन पे. જસુ 100 રૂપિયા આપો ને. અહીંયા હું કે પૈસા છાપવાનું મશીન છે? પૈસા ઝાડવા ઉપર બેઠા જઈ હોય 100 રૂપિયા આપો ને 500 રૂપિયા આપો ને પૈસા પૈસા પૈસા. બીજું કઈ આવડે છે કે નહીં? નથી પૈસા જાઓ. પ્લીઝ જસુ 100 રૂપિયા આપો ને. હું તમને હાથ જોડીને પ્રાર્થના કરું મારી પર દયા કરીને મને 100 રૂપિયા આપો ને. હું તમે કહો ને બધું કામ કરે, તમે કહો એ જમવાનું બનાવી દે, પણ એકવાર પ્લીઝ મને 100 રૂપિયા આપો ને. તમારા ઘરવાળી ઉપર દયા કરો ને થોડી, પ્લીઝ 100 રૂપિયા આપો ને વાળી. ઓય શું છે? 100 રૂપિયા દીધા છે, કઈ માલ મિલકત ના મહેનત કરી દીધી. અને 100 રૂપિયા કઈ તમે લૂંટાઈ નહીં જાવ, હું કઈ અમીર નહીં થઈ જાઉં. અને 100 રૂપિયા લઈને કઈ ભાગી નથી જવાની, અહીંયા જ શું દઈ દે તમારે 100 રૂપિયા. ખાલી 100 રૂપિયા દીધા છે તો વર્તન એવું કરે જાણે આખી મિલકત તમે ન કરી દીધી હોય. 100 રૂપિયા કઈ તમારા કોઈ ગુલામ ન થઈ જાય, નોકર સમજો કઈ એમને. અરે એમ કહું છું ઈ નોટ ફાટલી છે. तो रुको जरा. જસો 100 રૂપિયા આપો ને વળી. પણ તો પાટલો ને ફાડી નાખે. સોરી જસો આપો ને. મોય હાય જસો જો ને એવું કરો તો ક્યાં જાવ છો? 100 રૂપિયા લે. अरे कौन है बे? હા બોલો ની. સ્ત્રી હે? હા છે ને આ બેઠી. છત્રી નો સ લઈ તારો હગો. એ ઈ નહીં પેલી ગરમ થાય ને ઈ. અરે પાય તો જા. થળિયા પછી શું આવે? ડાકલું આવે. લેક ડાકલાનો ડ. આ ભાઈ ઈ નહીં પેલો કરંટ ઝટકો મારે ને ઈ. અરે હાથ તો અડાડ તને ખબર પડે. એ ઢગલાનો ઢ લેખો તારો ડહો. લા ભાઈ ઈ નહીં કપડાની ઘડી ભાંગે ઈ. લા ભાઈ મને ભાંગી તોડી સીધો કરી નાખ્યો. ઘડી ની ક્યાં કરે તું? ખોટી જગ્યાએ ભરાઈ ગયો. અરે વાહ તમારો પગાર આવી ગયો. હા વાલી આજ પગાર આવી ગયો ને આજ તો હું બહુ ખુશ છું. તું અહીંયા લઈ આલ પેલા અહીંયા. તો આજ છે ને હું તને આ નોટમાં 1 લખીને આપું છું બરાબર. જો આ 1 કડી 1. હવે આની પાછળ તું જેટલા મીંડા લખીને આજ એટલા રૂપિયા હું તને આપવાનો. હા તું મોજ કર. તું મીંડા લગાડ તો હું વોશરૂમ જઈને આવું. अभी मजा आएगा ना भिड़ो. આજ તો તને મોકો મળી ગયો એટલે 3-4 જીરો તે લગાડી દીધા છે. તમે જાતે જ જોઈ લો. अरे मुझे चक्कर आने लग गया अब. તારા આગા આટલા રૂપિયા તો મારી હાથ પેઢી ભેગી થાય ને તો તને નહીં આપી શકે. દેવાન તેવાન ન હોય તે મોટે ઉપાડે કેતા ન હોય તો મૂડ ખરાબ કરી નાખો. 1 રૂપિયો નહીં મળે જા. મમ્મી મમ્મી પપ્પાને કહો ને કે દિવાળી આવી ગઈ છે તો ફટાકડા લઈ દે. શું જઈ હોય તે મમ્મી મમ્મી કરતો હોય. હવે તું કઈ નાનો છો, થોડીક હિંમત રાખ અને પપ્પા પાસે જઈને ડાયરેક્ટ માંગી લે જા. એમ કે છે પપ્પા દિવાળી આવી ગઈ છે ને મને ફટાકડા લઈ દો. કેવી રીતે બોલે પેલા કે પપ્પા દિવાળી આવી ગઈ છે ફટાકડા લઈ દો. ઓકે હાલો. હાલો ચાલો પપ્પા દિવાળી આવી ગઈ છે ફટાકડા લઈ દો. આમ જો આની કઈ વાત કરવાની રીત છે આ? नहीं. હાસી વાત છે મી તું આવી રીતે થોડીક પપ્પા હારે વાત કરાય. अब ये कौन है बे?
લે ભૂરો હા ભૂરા બોલ હે ક્યાં જાવ લે પણ અત્યારે અચાનક લે ના 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 યાર એમ અચાનક નો મજા આવે અરે યાર મારી બાયડી એટલું મારા હાટુ કરતી હોય રસોઈ કરે મને હાચવે મારા છોકરાને હાચવે તો મારે એને રવિવારે થોડીક તો કઈ ક્યાર કામ કરાવવું પડે ને યાર નહીં નહીં આ રવિવારે તો નહીં મેળ પડે આ રવિવારે તો મારે મારી બાયડીની હેલ્પ કરાવવાની જ છે તમે જઈ આવો એક કામ કરો આપણે પછી ક્યારેક જાઓ ના ના તમે જઈ આવો એ જસુ સાંભળો कौन है बे તમારા દોસ્તાર હારે તમે વાત કરતા હતા ને હું સાંભળતી હતી એક કામ કરો ને તમારી બહુ ઈચ્છા હોય ને તમારા દોસ્તાર બહુ તાણ કરતા હોય તો જઈ આવો હા તું જઈ આવું હા જઈ આવો गाड़ी स्टार्ट कर ओ भैया धोखा અબે સાલે अबे तू है कौन तू